ઓલ મીડિયા ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું સભી શેખ। જોઈએ આજના નવા સમાચારો। ભરૂચ શહેરના મારવાડી ટેકરા ચોક વિસ્તારમાં નવજાત બાળકોનો મુદ્દે મળી આવતા સમગ્ર શહેરમાં ભારે ચકચાર મચી ગઈ હતી। એક શ્વાનના મોઢામાં નવજાત બાળકનો મુદ્દે જોવા મળતા લોકોમાં ભારે રોષ અને દુઃખની લાગણી ફેલાઈ હતી। ઘટનાની જાણ થતાં એ ડિવિઝન પોલીસ તાત્કાલિક દોડી આવી હતી અને તપાસનો ધમધમાટ શરૂ કર્યો હતો। સીસીટીવી ફૂટેજ અને હોસ્પિટલોની તપાસ દરમિયાન પોલીસને મહત્ત્વની માહિતી મળી હતી। તપાસમાં સામે આવ્યું કે દહેજ વિસ્તારની એક મહિલાએ હોસ્પિટલમાં બાળકને જન્મ આપ્યો હતો। પોલીસ પૂછપરછમાં મહિલાએ સ્વીકાર્યું કે બાળક તેનું જ હતું। તેણે બાળકની દફનવિધિ માટે હોસ્પિટલના 2 સફાઈ કર્મચારીઓને ₹4000 અને રિક્ષા ભાડા આપ્યા હતા, પરંતુ દફનવિધિ કરવાના બદલે બંને મહિલાઓએ નવજાત બાળકના મુદ્દેને પ્લાસ્ટિકની થેલીમાં ભરી કચરામાં ફેંકી દીધો હતો। બાદમાં એક શ્વાન તે થેલી મોઢામાં લઈને ફરતો જોવા મળતા સમગ્ર ઘટનાનો ભાંડો ફૂટ્યો હતો। પોલીસે માતા અને બંને સફાઈ કર્મચારીઓની સામે કાર્યવાહી હાથ ધરી છે। સાથે જ DNA તપાસ માટે નમૂનાઓ મોકલી વધુ તપાસ શરૂ કરી છે। નવજાત બાળકના મુદ્દે સાથે થયેલી આ બેદરકારી અને અમાનવીય વર્તનને લઈને શહેરમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે। પોલીસે સમગ્ર મામલાની ઊંડાણપૂર્વક તપાસ શરૂ કરી છે।